ખેડૂતના દીકરા ભણેલા ગણેલા સમજુ છે, એને ખબર પડે છે એના બાપે કેવી મહેનત કરી છે. તમને પીડા થતી હોય તો ખેડૂતને 24 કલાક મફત વીજળી આપો. તમને પીડા થતી હોય તો ખેડૂતને ઓકે સારી ક્વોલિટીનું બિયારણ આપો. તમને ચિંતા થતી હોય ખેડૂતની ઓકે તો તમે એને સારી દવા આપો, પ્રાકૃતિક ખેતી આપો. એની જગ્યાએ તમે શું આપો છો? ઓકે ઘરમાંથી કાઢીને દંડા મારો છો. એટલા માટે તમને સરકારમાં બેસાડ્યા છે. હવે આમે તમારા દિવસો આવી ગયા છે. આમ કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભાજપની બુદ્ધિ અત્યારે વિપરીત થઈ ગઈ છે. ઓકે પ્રજાનું કોઈ કામ કરવાના મૂડમાં નથી. એક વ્યક્તિએ લાખ કરોડની પ્રોપર્ટી ભેગી કરી છે. ખેડૂતના બિચારાના લોહી ચૂસવા સિવાયનું કંઈ બાકી નથી રહેવા દીધું. તમારી આ પાઈનો હિસાબ આવનારા સમયમાં ગુજરાતની જનતા માંગશે અને તમારે દેવો પડશે. હું ગુજરાતની દરેક જનતાને અપીલ કરું છું કે ન્યાય ઉપર ચાલો, ધર્મ ઉપર ચાલો, નીતિ ઉપર ચાલો. ખોટી કોઈની રાજનીતિમાં ના ચાલશો. તો કે નિર્ણય કરો કે ખેડૂતને સાચે અન્યાય થાય છે અને એ અન્યાયમાં લડવા માટે આમ આદમી પાર્ટી અને ગુજરાતની દરેક જનતાને વિનંતી કરું છું